વેલકમ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તારીખ આજે 30 થઈ ગઈ છે, મહિનાનો આખર દિવસ 30 જૂન 2026. અને આજે છે ને સુરતમાં જોરદાર વરસાદનું આગમન થઈ ગયું છે. સાંજે રાતે 12 વાગે ચાલુ થયો તો અત્યારે પણ કન્ટિન્યુ ચાલુ જ છે. અને બહુ સારો વરસાદ આવ્યો છે. તો તમને બતાવું, અહીંયા બારીએથી અમારે દેખાય છે વરસાદ અત્યારે ધબધબાટી બોલાવે છે. બહાર જાઉં નીચેથી આખું બતાવું તમને, અહીંથી તો નહીં દેખાય. અને અભી છે ને જો અત્યારે સ્કૂલે જઈને આવી ગયો. સ્કૂલે ગયો તો રસ્તામાં લાડગડી ઊભા રહ્યા, વરસાદ બંધ ન થયો, પછી પલટી ગયા એટલે આવ્યો ઘેરે. તો એવું થયું છે. એટલે આજે તો ઓલા છોકરાને શું છે કે બસ ને વાન આવે જાનું ને નૈતિકને, એટલે એમાં વૈયા જાય. પણ હવે આને આ પ્રોબ્લેમ પડ્યો છે. લગભગ વેદાંતે નહીં ગયો. વેદાંત ગયો હે રેનકોટ પહેરી ગયો. આજે અભી હાટું અત્યારે રેનકોટની ખરીદી કરવી પડશે, અભિની નૈતિકની બેયની હાટું. કેમ કે ઓલે બહુ પછી ટ્યુશન જાય છે એટલે વરસાદ હવે ચોમાસું છે તો આવવાનું જ છે, તો કન્ફર્મ છે. તો ચાલો અત્યારમાં સવારમાં મસ્ત નવો દિવસ નવો વ્લોગ ચાલુ કરી દઈએ. આપણું ઘર આખું પેક છે ને એટલે ક્યાંયથી નથી દેખાતું. જો અહીંથી તમને દેખાડવા ટ્રાય કરું, વચ્ચે પછી ગાડી આવે પાછો ફોને પલળી જાય છે. એવું થાય છે. કારીગરી આવ્યા નથી આજે. મને હતું કે આજે ટાઇલ્સનું કામ પૂરું થઈ જાય, પણ હજી આવ્યા નથી. એનો મતલબ એવો છે કે આજ લગભગ નહીં આવે. આવી તો ગયા છે એમ ને. મેં કીધું નથી આવ્યા કારીગર, એમ હતું મને. कितना लोग आए हो? मिस्त्री कितना है? हैं 3 है तो 10 पूरा हो जाएगा. अब ये करना है ना, ये बड़ा वाला, ये खतरनाक वाला काम. हाँ वहाँ से ये तो लगाड़ी दे आगड़े. नाश्तो કરીએ હાલો. હાલ મજા આવશે. હાલ જો અમારે નાસ્તો શું છે ખબર છે? કાલે મેં ભાભીને કીધું હતું સાંજે રોટલો બનાવ્યો હતો ને, તો મેં કીધું રોટલો અત્યારે તું ખાઈ જશે ને. રોટલો અત્યારે નથી ખાવ, રોટલો સવારે ખાય. એટલે અડધો રોટલો એ ખાઈ ગયા છે, અડધો રોટલો પડ્યો છે. તો કોણ ખાઈ ગયો? સાંજે ગુલાબ ખાધી હતી. હા ગુલાબ એટલે કઢીમાં સોળે ખાધી હતી. આપણે અડધો જ ખાવો તો નતા રીતે. તો દહીં મરચા અને રોટલો અડધો જ છે. અત્યારમાં આગળ તો મસ્ત ચોળે ને, અત્યારમાં ચોળે મસ્ત મરચા સાથે ખાવાની એવી મજા આવે. હાનનો રોટલો હોવો જોઈએ, અને પાછો હાનનો જ હોવો જોઈએ. કાલ બપોરનો કે કાલ સવારનો ન હોવો જોઈએ. તારા ઉતરી જાય તો તમને કદાચ ખબર જ હોય. ખોટી સલાહ હે શું કેવું? ગરમ રોટલો તો છોડવામાં આવે આગળ. આમાં છે ને આવા મસ્તીને એકદમ ઝીણી બારીક કચ્છી થઈ જાય એટલે મજા આવશે. જોઈએ હું તમને બતાવું. કાગળ છે ને પપ્પા રોજ સવારમાં એમાં આપણે રોટલો છોડે તૈયાર રાખે. સવારમાં ત્યારે હોય ને રોટલો છોડે તૈયાર રાખે. એમાં મજા આવે. આપણને જોતો ને એ સવારમાં એ તમને બહુ મજા આવે. છોડતા આવડે છે ને? આવડતું પહેલાં મને નહોતું આવડતું, પણ હવે ભાઈ છોડી નથી. બા દેશમાં વહી ગયા ને મને આવડતું છે. પણ બા નગર મને છોડી હતી. હમણાં દેહમાં ગયા હતા, સોળીને લેતો હોય ને ડબ્બો બધું ફ્રીજમાં રખાય. એમને આ વિડીયો જોઈ ને પછી જઈ સોળીએ ને તે સોળી નાખવાનું. કહેવાનું નહીં કોઈને કે હું સોળું નથી આવડતું. હાથે સોળીને ખાવા મળવાનું આવડે છે. વેદા નથી ને કે મારા બેન ફેવરેટ બધા ને, પણ મારા બેન સૌથી વધારે તમે કયો એમ કર્યા કરે ને. મસ્ત સોળાય તો ગયું, પણ હું છોડું વાંધો શું ખબર છે? આ બધા સાઈડમાં ઢોળાય. ડીશ નાની હોય અને હાથ મારા મોટા પડે, ડીશ નાની પડે એમ થતું હતું. એટલે હું તમને કહું તમારા સોળ, પણ તમારા સોળ દેવાય આ બધું પોતું મારવાનું કામ ન વધે. એટલે હું તમને કહું હા વગરનું ખોટું ભાઈ. બા હોત તો આવ્યું સારું, મારે સાંભળવું જ ન પડે. સોળે દીધું મસ્ત લોસો મારી દીધો ભાભીએ. અભીનો ટિફિન પાસ આવ્યો ને એમાં સાહેબની બોટલ હતી, દૂધની તપેલીમાં નાખી દીધી. મને સાહેબ દૂધ દેવાનું તપેલી કાઢી, સાહેબની બોટલમાં નાખી દીધી. એનું દહીં થઈ જાય. મને ખાલી ચા આપી ગયો. અત્યારે 9:50 થઈ છે અને અમે હું ને ગુલાબભાઈ જઈએ છીએ ગિરીશભાઈના ફ્લેટે. ગિરીશભાઈના ફ્લેટે આજે હાવ ફાઇનલ હે ને? આજે પૂરું ને
કાલ જ કરવું હતું. કામ તો કાલ પૂરું જ થઈ ગયું છે પણ સામાન હકેલવાનું હું કાલ હા સાંજે સામાને ગોઠવવાનું ગોઠવી બાકી હતું. દેવો હતો. જો વરસાદમાં જો તમે ઝાડવા પડી ગયા ને પાણી ભરાઈ ગયા. વરસાદ છે ને કાલે રાતે 12 વાગે ચાલુ છે તો અત્યારે 10 વાગે છે એટલે લગભગ 10 કલાકથી નોન સ્ટોપ ચાલુ છે. અને આજે સામાન ગોઠવવાનો ફાઇનલ ડે છે. પછી 2 તારીખે બે ને લોકો ત્રણે આવે. ગિરીશભાઈ 2 તારીખે આવે બેસે છે ને 3 તારીખે એટલે 30 તો થઈ ગયા. 30 એટલે બ્રહ્મ દિવસે બેસે હવે. 2 દિવસ રહ્યા. હા 30 મહિનો છે એટલે કાલે પહેલી ને બ્રહ્મદી બીજી તો 2 દિવસમાં લંડનથી આવે છે. તો ચાલો ફ્લેટે હું તો નથી જતો આજે મારે થોડું કામ છે ઘરે એટલે વધારે હું ઓફિસે નથી જતો ઘરે જ છું પણ ગુલાબને મૂકીને પાછા આવીએ. બે છોકરા ભણીને આવી ગયા છે અત્યારે 1 વાગ્યાના ટાઈમે અને નૈતુભાઈ તો હશે ને વેદાંત તું કેટલા વાગે ગયો પેલા કોલેજ 8 વાગે. અભી છે ને નહીં તા ગયો ને પાછો ગયો પલરી ની આખો પલરી ગયો પાછો અમારું સાંભળતા ને તમને આમ જો. હા સાંભળે તારું હું અમે જે રીતે ગયા છીએ ના જાય. મોજ તમે તો અમને એમ થાય કે આ બધા ભણવા હાટું કેટલી છોકરાઓને ઓલી હશે તેમ ભણવા ગયા. પહેલા 1 મિનિટ ફોન બધી હકીકત તો કહેતાય નથી તોય હું ભણવા હાટું તમે કેટલા ફોન નહીં, કઈ તારે રેનકોટ લેવો કે છત્રી લેવી છત્રી પણ છોકરાઓ રેનકોટ પહેરીને જાય છત્રી લઈને જાય કોઈ દી બાયો બાબલો લઈને જાય. ખાલી આમ તો અહીં બસ આવી જાય કા તારે તો ઓફિસે ટ્યુશન જવા માટે પછી શું કરે ગાડી લઈને જાય હા ઉડી જાવ હું છું મારો ફોન લઈ ગઈ પણ કહું છું કે આની ગોપ છે તું ગોતતો તો ન્યાય લઈને બેઠી હતી બોલ એમ નહીં હાસીને નહીં તારે રેનકોટ લેવાય છત્રી અહીંયા તારે અહીંયા સુધી જવું હોય ત્યાં સુધી આપણી ઘરની ગમે હાલે બોલ ટ્યુશન જવું હોય ને તો સારું પડે રેનકોટ હોય મારા મસ્તીનો ભારામાંથી લઈ આવી છત્રી તો છત્રી લઈ દે પણ રેનકોટ લેવાય મારા હિસાબે રેનકોટ લેવાય આજે 30 તારીખ આખર તારીખ જો 30 તારીખ છે રેડી. હા જો 3 લેક્ચર ભણ્યા રેડી. ઉપર નોડતું લાલ નડતું ઓલું એટલે શરીર જોઈ લો કેટલી ટકા અટેન્ડન્સ છે કોલેજમાં એટલી જોઈ જોઈ લો કેટલી કોલેજમાં અટેન્ડન્સ એટલી બધી કેટલી છે એ જો? પ્રાઉડ 70? પ્રાઉડ કહેવાય 70% 75 છે. તે કે સારું ન કહેવાય હોય 100% હોવી જોઈએ ઓહો 75 આ તો નૈતિક ને આવે નહીં બતાવે નહીં બતાય તો નૈતિક કેટલી છે આપણે હા 100% હોય એમ જો 8 વાગે નીકળ્યા હતા 8:30 નું લેક્ચર હતો. રેનકોટ બેનકોટ કાંઈ નહીં. બેગ નાખી દીધા ડિક્કીમાં. ફૂલ વરસાદ સવારમાં એવો આખા પલ્લીને ગયા. પણ તું આ સોફા માથે ભીના કપડા અત્યારે બેઠો તો તો બધું ભેળવી આ ભીનું છે હું મારી મને ખબર પડે ફૂલ પલરીને જાત મજા આવી ગઈ હશે ને ફૂલ પલ્લીને આખા મને પલ્લીને. આ ફૂલ ઈચ્છા હતી પલળવાની પણ હવે પેટ લગી ગયા વેસુ લગી પછી ભીના ક્લાસમાં પછી લેક્ચર ભણીને બહાર આખા પલ્લે રેનકોટ બેનકોટ વગર નહીં તો તું પહેલો કે નહીં અભી પહેલો વેદાંત પહેલો તું ને જાનુ બે નો પહેલા સવારમાં પહેલો હા બાળકો જમવા બેસી ગયા છે ડિનર લંચમાં અત્યારમાં છે રસ મગદાળ ભીંડાનું શાક રોટલી અને વાહ જાનો મોજે મોજ રોજે રોજ હાલે આમથી બે મારા 2 છોકરાની વચ્ચે બેવું સાસ્તો મારા દીકરા આજે છે ને મારા નૈતિકની ને વેદાંતની ના બેટા હું કહું દેખો મારા જવાન તમારે જવાનો થયો આપણે તમારા ગૌડા માણસો જરૂર પડે તારે એને વેદાંતને વેદાંતને અંદર ટેકો ગોતતો એ આગળના વિડીયોમાં છે બેટા હા ભાઈ વાહ જો ચા કોક પાવી હોય તો આવી રીતે પવાય રસોડામાંથી રકેબી લઈને આવ્યા બોલો આખા દૂધની ચા ભાભી અત્યારે 4:30 વાગે રસોડામાંથી રકેબી ભરીને ઠેઠ અહીંયા લિવિંગ રૂમમાં દેવા આવ્યા ગજબ હો ભાઈ આવી રીતે કોઈ ચા પાવે જ નહીં હા તમને રોજ પાય પથારી હોતી થઈ જાય બધાને પણ આમ પથારીમાં ચા તો ન મળે ત્યાં સુધી આંખો નથી ખુલતી નથી કોને પણ એવું થાય અને પછી અભિને જાનું ને બેતાઈને થાય ને વેદાંત એક પી લેતો હશે લગભગ વેદાંત એક હેઠો આવે બાકી અભી જાનું ને તું ત્રણેય આમ પથારીમાં સાદું મળે ને ત્યાં આંખું ખુલે એવું થાય છે પથારીમાં સાદું ખુલે પથારીમાં આખું ખુલે હા સાદું પીન તો જ આમ હરખી ન ખુલ્યું 5 મિનિટ પછી બેડ ઉપર ઘૂમવાનું હા નીચે પેલા ઉતા ગાડલું નાખીને બસ બેડ ઉપર સઈને હોવાનું પપ્પાને પકડી એમ કોણ હોય તું એટલે કોણ કોણે ટાઈમ અત્યારે થયો છે 7 વાગ્યાને 10 મિનિટ અને અત્યારે તો બધી સફાઈ ચાલુ થઈ ગઈ છે હવે આ એટલું વેસ્ટેજ નીકળ્યું વેસ્ટેજ આ વખતે થોડુંક વધારે નીકળ્યું પણ કેમ કે દાદરનું કામ હતું ને એટલે ટુકડા નીકળ્યા ને 2x4 ના પાટિયા હતા એટલે વધારે લાગે
નાનું હોય ને તો એટલું બધું વેસ્ટેજ ન નીકળે. તો હવે આ કામ પતવા આવ્યું છે અને બધા અત્યારે ટ્રેક્ટર ભરવા આવ્યા છે. બધી વસ્તુ સાફ થઈ જાય આજે અને પાર્કિંગ આજે સાફ થાય એટલા દિવસે એવું છે. તો 3 પેટી આ માલ હોય તો 4 પેટી ઓકે એટલું વધુ છે. બોલો કેમાં ફાઇનલી હવે હકેલાવાનું કામ ચાલુ થઈ ગયું છે. જે પટ્ટા આપણા મકાનમાં બાંધ્યા હતા એ બધા અલગ અલગ ખોલીને હવે વેદાંત હકેલવા ટાણે આવી ગયો છે. હા એટલે ખોલવા ટાણે હકેલવા ટાણે આ બધું ભેદું તે અમારા દીકરાએ. વેદાંત મોટો થઈ ગયો ને એમાં મને થોડોક આરામ મળવા મળ્યો છે. અમને બહુ કામ કરે છે આ છોકરો. હવે હમણાં છે ને 2 વર્ષ આવવા દેવાના છે પછી કોઈક કંઈક સીનજો હે ને 2 વર્ષમાં તો કાંઈ નહીં થાય ભાઈ. એ તો બહુ ઓછી અક્કલ છે. કાકા મૂકો ચાલ્યો હમણાં અક્કલ નથી. બસ જો આમાં કીધું ને તમે જો સીધો કાકાને સીંધવા મળ્યો છે. ઓછે ડાયો છોકરા છે બધા છોકરા ડાયા છે 3 એકથી ચડ્યા હતા. એક ડાયામાં હો પાછા ગાંડામાં તો સમજા પણ ડાયામાં એકથી ચડ્યા હતા એક છે. અત્યારે જો એના પપ્પા અને વેદાંત 2 કામે લાગી ગયા છે મસ્ત. આજે આમ લાગે છે કે કામ હરખું પત્યું હોય ને સફાઈ એવી મસ્ત થઈ ગઈ, ચોખ્ખું થઈ ગયું બધું. હવે થોડુંક કામ હજી કાલે બપોર થાય ને ત્યાં બધું ચોખ્ખું એટલે થઈ જાય કે લાકડા અહીંયા બહાર પડ્યા અંદર થોડોક ટાઇલ્સ વધી છે એ બધું છે ને કાલે બપોર સુધીમાં લગભગ ભરાઈ જાય એટલે પાર્કિંગ હતું એવું ને એવું પાછું ચોખ્ખું થઈ જાય. શું થાય છે તમે ઊંધું કર્યું. તે ઊંધું કર્યું પણ મેં કીધું તું એમ હજી હજી તમે ઊંધું આમ કરો. તું આમ કરતો આમ કર નાખ, એ આમ કરતો તો આમ કર. હાલો રેડી. હવે 2 હરખી રીતે કરજો. હવે છે ને આમ કરો પેલા. હવે આમ ફેરવો તો આમ કરીને આમ. આમાં કઈ કપડા બાંધો નથી ચાલો બીજી વાર તમે 2 લોસા મારો છો. હાલો 3 2 1 શોપિંગ કરી છે છોકરાઓ માટે. આજે પહેલા જ દિવસે વરસાદના કારણે રજા પડી જવાથી બહુ મોટી નુકસાની ગઈ છે અને આખો દી અને સાંભળવું પડ્યું બેને. જા મસ્ત રેનકોટ મોટો નથી રેડી છે અને મોટો લાગતો હોય તો સામે મળે છે ત્યાંથી જ આપણે બદલાવો 1 નંબર નાનો લઈ આવજે. જાદુ જેવો લાગે. હે જાદુ જેવો લાગે. કોઈ હજી માથે તો એ માથે વાળો એવો જ લાગે. આજો લાગે હો આવાજ ફેરતો એ જાદુ આવાજ ફેરતો કરી. લાંબો છે મમ્મી લાંબો. અરે વાહ એ છત્રી એની બોડીની નટતા હું બેટા એ છત્રીના પૈસા કાકાએ દે એટલે કાકા ખબર તો પગનો હલાવે ગોઠણમાં. વાહ એમ રેડી છે રેડી. એને યાદ કરું તો હાલે આનંદ જાવ. હું કરશો તો હું કરતો તો એમને મજરૂ ક્યારનો ગોતતો હતો. આ તો વિડીયોમાં અડધો ગયો છો. જય શ્રી કૃષ્ણ. આ વખતે પહેલી વખત એવું જોયું કે 3 દિવસ વહી ગયા, 3 દિવસે ઠેઠ મળ્યા. હે આપણે 3 દી તારે આટા મારી છે અને 3 દિવસે આજ મળ્યા. ક્યાં હતા તમે એટલા બધા દિવસ? તમને કેમ આ કોઈ લાવતા નહોતા અહીંયા? એમ નહીં અહીંયા તમારી ઘેરે અમે તો એમનું આવી જાય. અમને કોઈ તેડવા નથી આવતો, અહીંયા સીધા વહી આવે. લંડન વાળા હાટું કેરીની તૈયારી ચાલુ થઈ ગઈ છે. વાહ સંગીતાબેન વાહ, કચ્છની કેરી હો. પણ જો જમણવાર ચાલુ થઈ ગયું છે ગિરીશભાઈના ફ્લેટે. એ લોકો આવે કે ન આવે અમે ચાલુ કરી દીધું. કેમ બાબુભાઈ? અને જો દાબો મસ્ત નાખી દીધો છે કેરીનો અને અત્યારે લઈ આવ્યા છે રેડીમેડ. શું છે? પાઉં ભાજી. વાહ ક્યાંથી લાવો છે? મેં તને કીધું ત્યાં નહોતી એમ ને, ત્યાં ભાખરી ભાજી હતી. મેં રીલ જોઈ હતી ને તો મને આજ જ મન થયું હતું. મેં તો મસ્ત ભાજી ત્યાં હતી. દેખાવડી ભાજી છે ભાઈ. દાદા માટે સ્પેશિયલ મોડી ભાજી બનાવવામાં આવેલી છે. અને નીચે કંઈક પેપર રખાયા બસ તમારે આગળ પોતું એવું મારવા પડે. આમ બેઠો હોય તો મને તારું મોઢું હરખું ન લાગે, આમ મોટું લાગે. આમાં અહીંથી વિડીયો ઉતારતો હોય એટલે નૈતિકની છત્રી છે ને મને એમ છે ઉનાળામાં હોતી આજે શોપિંગ કરી છે. નૈતિકની છત્રી બેનો રેનકોટ. તારું શું ગયું રેનકોટનું?
કેમ આ કે સુરતમાં તને રેનકોટ નો મળ્યો? મેળો ને મોંઘો સસ્તો હતો. વેદાંતનું કામકાજ કેવું છે ખબર? ગમે એ વસ્તુ લેવા ગયા હોય ને આપણે એટલે ભાવતાલ પૂછવા ના થાય અને આરે લેવા હું જો હોય કાંઈ પપ્પા ગયા હોય અમને મોંઘું ન લાગતું હોય જેને પૈસા દેવાના હોય ને એને બધું બહુ મોંઘું લાગે એટલે હે પછી કેટલી વાર પહેરવાનું બધું મગજમાં રાખવું પડે, કેટલી વાર પહેરવાનું ભાઈ, 10 વાર પહેરવું, 20 વાર પહેરવું, તો એ પ્રમાણે લેવાના. પછી આવતા વર્ષે નવો જ લેવાનું એનું હા, ફાટી જાય એટલે નવા ફાટી જ જાય ને એટલે થોડું ના ના હારા રેનકોટ લઈને ફાટે નહીં, થોડા ખરખા લીધા હોય પણ તો પાછો લે હલકો એટલે આવતા પછી વર્ષે હું મોટી ગાડી લઈને કોલેજ જતો કોલેજ ગાડીનું નહીં બેટા મોટી ગાડી લઈને તું એક કોઈ વખત કોલેજ નહીં જા ગયો તો એ જોતો હું નહોતો અહીંયા એટલે એક વખત હું ગામડે ગયો ને તો મારી ગાડી લઈને કોલેજ ગયો હતો અને પછી પપ્પા હતી 4 વ્હીલ લઈને કોલેજ ગયો હતો પણ સર્વિસ કરીને બાકી તો હે એની સર્વિસ કરવાનું બાકી છે ને વેદા નહીતા નતા કંઈક લેતો ને મારો કોરવાનું કંઈક તું તારી છત્રીના મૂક અત્યારે કાંઈ નથી થતા ચોમાસામાં કે તડકામાં તું બેઠો વરસાદમાં તડકા મૂકી દે કાઢી નાખ ગમે એ વસ્તુ જરૂરિયાત વગરની નહીં વાપરવાની કોઈ પણ વસ્તુ જરૂરિયાત વગરની ક્યારેય નહીં વાપરવાની ગમે એ વસ્તુ હોય ને આપણને જરૂરિયાત હોય ને તો આપણે વાપરાય બાકી આ જે તું કામ કરી રહ્યો છે એ ખોટું કામ કરી રહ્યો છો આ મોઢું અંતાડવાનું કામ કોણ કરે બાયલા હોય કાયર હોય લીલો કલર હો ભાઈ કપડા લીલા કરવા પડે સુત્રેર મેચિંગ કરવા પડે પહેરી લે ગાનેથી ઘણા દિવસથી એક પ્રોબ્લેમ છે કે વોશિંગ મશીનનો નળ ખરાબ થઈ ગયો છે તો અત્યારે 10:30 યાદ આવ્યું કાલે રિપેર કરવાનું છે તો કીધું હાલો અત્યારે નવરા 10:30 થયા છે તો 10:30 કરી નાખી તો આપણે વેદાંતને મોકલો છે હું જાઉં છું ઉપર એ પહેલાં નળ રિપેર કરવાનો છે મેન વેદાંતે બહુ મહેનત કરી લીધી જો આ નળ છે ને એ સિમ્પલ નળ છે વોશિંગ મશીનનો નળ નથી એમાં વોશિંગ મશીનનું ઓલું સ્ટાર્ટર ઓલું સડાવવાનું સડી તો જાય છે પણ સાઈડમાંથી ના પાણી નીકળે છે હવે નળ બદલાવો પડે એમ છે પણ નળ ખુલતો નથી જો આમ વર્ષે રેપઝેપ થઈ ગયા છે કેમ થાય હાલો કાંઈ નહીં થાય આપણે ક્યાં ધોવા કપડા આપણે જો પાણીનું બિલ તો આપણે ભરવું ને પાણી જાય વધારેનું એટલે આ વેદાંતને એટલી સ્વાર્થી ઉભી છે આપણે ક્યાં જો પછી કે મારે છે મારું તો તમે ના પડો આ બધું હરખું મુકાય પછી ઓલું પાણી ચાલુ કરી દેવાનું જાનુબેન આખો દિવસ મજા કરી ક્યારે 11 વાગે લેશન કરવા બેઠી છે લેશનમાં કાંઈ છે નહીં કાજાનું હોમવર્ક આમાં આવડું આ છે કલરનું કામ એટલે વાંધો નહીં એ તો આગળ કરી નાખશે જ નહીં જાનું નહીં તો હું કરશે ને તાર મુંજાતની બી કેમ એમ બેઠેલા હરખો ભાઈ સરખો બે હરખો માંગી તો કે આખો દિવસ આમ જ કરવાનો હોય પછી કેટલી ઘડી સીધું બેવું કા કાંઈ નહીં સરસ વાંચે રાખો જો જાનુબેન અહીંયા હોમવર્ક કરે છે અભી અહીંયા લેશન કરે છે લેશન હું વાંચે છે અને હું અહીંયા પરસો સાફ કરું છું કેમ કે નળ તો મારથી ખુલ્લો નહીં બહુ ટ્રાય કરી લીધી ખરેખર બહુ ટ્રાય કરી લીધી તો હવે આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ છીએ કેમ કે થાકી ગયા છે તો જોતા રહેજો અને ઘણી ઘણી સારી કોમેન્ટો આવે છે આજે બહુ મસ્ત મસ્ત કોમેન્ટો આવી છે આગળ હું વાંચતો હતો થોડીક વાર પહેલાં અને હજી આગળ પાછો વ્લોગ એન્ડ કરીને પાછો વાંચીશ અને બધાના રિપ્લાય આપીશ કોમેન્ટમાં તે રિપ્લાય આવી જશે એટલે જેના કાલે તો મેં કોમેન્ટ વાંચીને રિપ્લાય આપ્યા હતા પણ ઘણી વખત નહીં ઓલમોસ્ટ તો આપણે રિપ્લાય એમાં જ આપી દીધા હોય કોમેન્ટની અંદર જ તો થેન્ક યુ વેરી મચ કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર આવી રીતે સપોર્ટ કરતા રહેજો વ્લોગ જોતા રહેજો શેર કરજો ગ્રુપ એન્ડ ફેમિલીમાં અને છેલ્લા થોડાક દિવસથી બહુ સબસ્ક્રાઈબર વધ્યા છે તો થેન્ક યુ વેરી મચ આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો ચાલો મળીએ હવે આવતીકાલે ત્યાં સુધી બાય બાય